નમસ્કાર. ચલો આજે આપણે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા સૌના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનો છે, સ્ટ્રોક. આ એક ગંભીર મેડિકલ કન્ડિશન છે, પણ સાચી જાણકારી અને જાગૃતિથી આપણે એનો સામનો કરી શકીએ છીએ. તો ચાલો આને બરાબર સમજીએ. સૌથી પહેલાં જરા આ આંકડા પર નજર કરો. 80%. આ કોઈ નાનો સૂનો આંકડો નથી, આ એક આશાનો આંકડો છે. રિસર્ચ એવું કહે છે કે લગભગ 80% સ્ટ્રોકને ખરેખર રોકી શકાય છે. હા, તમે બરાબર સાંભળ્યું. યોગ્ય જીવનશૈલી અને થોડી સાવચેતીથી આ ગંભીર બીમારીથી બચી શકાય છે. આ એક બહુ મોટી અને રાહત આપનારી વાત છે, ખરું ને? પણ બચાવની વાત કરીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સ્ટ્રોક છે શું. જ્યારે આપણે કોઈ પડકારને બરાબર સમજી લઈએ ત્યારે જ એની સામે લડવાની સાચી રીત શોધી શકીએ છીએ. તો એકદમ સાદા શબ્દોમાં કહીએ તો સ્ટ્રોક એટલે બ્રેન અટેક. જરા કલ્પના કરો કે આપણા મગજ સુધી લોહી પહોંચાડતી પાઇપલાઇનમાં કાં તો કોઈ બ્લોકેજ આવી જાય અથવા તો એ લીક થવા લાગે. એના કારણે મગજના કોષોને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. અને અહીં તો દરેક સેકન્ડ, દરેક ક્ષણ કિંમતી છે, કારણ કે થોડી જ મિનિટોમાં મગજના કોષોને નુકસાન થવાનું શરૂ થઈ શકે છે. સ્ટ્રોકના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. લગભગ 87% કેસમાં એવું બને છે કે લોહીનો ગઠ્ઠો મગજની નળીને બ્લોક કરી દે છે, જાણે કે કોઈ પાઇપમાં કચરો ફસાઈ ગયો હોય, બસ એવું જ. આને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય છે. અને બાકીના 13% કેસમાં મગજની નળી ફાટી જાય છે અને અંદર લોહી વહેવા લાગે છે, જેને હેમેરેજિક સ્ટ્રોક કહેવાય છે. બંને ખૂબ જ ગંભીર છે, પણ બંનેના કારણો અને સારવારની રીત અલગ અલગ હોય છે. આપણા મગજની રચના છે ને, એ ખરેખર અદ્ભુત છે. મગજનો ડાબો હિસ્સો શરીરના જમણા ભાગને કંટ્રોલ કરે છે અને જમણો હિસ્સો શરીરના ડાબા ભાગને. એટલે જો સ્ટ્રોક મગજની ડાબી બાજુએ આવે તો એની અસર શરીરના જમણા હાથ પગ પર કે બોલવાની ક્ષમતા પર દેખાય છે. અને જો સ્ટ્રોક જમણી બાજુ આવે તો જોવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો હવે આવીએ આખા વિશ્લેષણના સૌથી અગત્યના ભાગ પર, બચાવ. હવે આપણે એવા નક્કર પગલાઓ વિશે વાત કરીશું જે સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે અને આપણા સ્વાસ્થ્યનું સુકાન આપણા હાથમાં રાખી શકે છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન સ્ટ્રોક માટેનું નંબર 1 જોખમી પરિબળ છે. એને સાયલન્ટ કિલર પણ કહેવાય છે, કારણ કે મોટાભાગે એના કોઈ ચોક્કસ લક્ષણો દેખાતા નથી. એટલે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું એ સ્ટ્રોકથી બચવા માટેનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે. હવે આ ચાર્ટને ધ્યાનથી સમજીએ. જ્યારે પણ આપણે બીપી મપાવીએ ત્યારે 2 આંકડા જોવા મળે છે. ઉપરનો એટલે સિસ્ટોલિક અને નીચેનો એટલે ડાયાસ્ટોલિક. જો તમારો આંકડો 120/80 થી ઓછો હોય તો એ નોર્મલ છે, પણ જો એ 130/80 કે એનાથી ઉપર જવા લાગે તો સમજો કે સાવચેત થવાનો સમય છે અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. એટલે જ નિયમિત બીપી ચેકઅપ કરાવવું ખૂબ જ અગત્યનું છે. તો આ રહ્યા એ 5 મુખ્ય પગલાં જે આજથી જ શરૂ કરી શકાય છે. પહેલું, ધૂમ્રપાનને અલવિદા કહો. બીજું, રોજિંદા જીવનમાં થોડી હલચલ વધારો, વ્યાયામ કરો. ત્રીજું, બ્લડ પ્રેશરને નિયમિતપણે ચેક કરાવો અને કંટ્રોલમાં રાખો. ચોથું, સારો અને પૌષ્ટિક આહાર લો. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, આ બધી સારી આદતો જેટલી નાની ઉંમરથી અપનાવીએ એટલું સારું. આ નાના ફેરફારો જીવનમાં મોટો ફરક લાવી શકે છે. અને આ વાતને ડૉક્ટર વ્લાદિમીર હેચિન્સ્કીનું આ વાક્ય બહુ જ સરસ રીતે સમજાવે છે. બચાવનો મતલબ એ નથી કે રાતોરાત બધું જ બદલી નાખવું. એનો સાચો મતલબ છે નાના નાના ટકાઉ ફેરફાર કરવા, જેને આપણે લાંબા સમય સુધી પાડી શકીએ. એક સમયે એક પગલું. હવે ચાલો એ પરિસ્થિતિની વાત કરીએ જે સૌથી ગંભીર છે. જો કોઈને સ્ટ્રોક આવી રહ્યો હોય એવું લાગે તો એ સમયે શું કરવું જોઈએ? એ સંકેતોને ઓળખવા કેવી રીતે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા સૌ પાસે હોવો જ જોઈએ. સ્ટ્રોકના લક્ષણોને જો સમયસર ઓળખી લેવામાં આવે તો કોઈનો જીવ બચી શકે છે અને રિકવરીની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. આને યાદ રાખવા માટે એક બહુ જ સરળ ફોર્મ્યુલા છે. FAST. F એટલે ફેસ, એટલે કે ચહેરો. જુઓ કે સ્મિત કરતી વખતે ચહેરો એક તરફ લટકી તો નથી રહ્યો ને? A એટલે આર્મ્સ, એટલે કે હાથ. બંને હાથ ઊંચા કરાવડાવો. જુઓ કે કોઈ એક હાથ નીચે તો નથી આવી રહ્યો ને? S એટલે સ્પીચ, એટલે કે વાણી. કોઈ સાદું વાક્ય બોલવા કહો. શું અવાજ લથડી રહ્યો છે?
અને ટી એટલે ટાઈમ એટલે કે સમય. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો 1 પણ સેકન્ડ બગાડ્યા વગર તરત જ મદદ માટે ફોન કરો. આ નાનકડી જાણકારી જીવનદાન આપી શકે છે. ફરી એકવાર કહી દઉં, સ્ટ્રોકના કેસમાં સમય જ સર્વસ્વ છે. જેટલી જલ્દી સારવાર શરૂ થાય, મગજને થતું નુકસાન એટલું જ ઓછું કરી શકાય છે. એટલે શંકા જાય તો જરા પણ વિલંબ ન કરતા તરત જ ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરો. ચાલો, હવે આપણે અંતિમ પડાવ તરફ જઈએ. સ્ટ્રોક પછીની જિંદગી અને પુનઃપ્રાપ્તિનો રસ્તો ચોક્કસપણે પડકારજનક હોય છે, પણ એ આશા અને હિંમતથી ભરેલો પણ છે. ચાલો, સમજીએ કે આ સફર કેલી હોય છે. પુનઃપ્રાપ્તિ જે છે ને, એ કોઈ સ્પ્રિન્ટ નથી, પણ એક મેરેથોન છે. શરૂઆતના દિવસોમાં ઇમરજન્સી સારવાર અપાય છે. પછી હોસ્પિટલમાં રહીને આગળની રિહેબિલિટેશનની યોજના બને છે. પહેલા 3 મહિના બહુ જ નિર્ણાયક હોય છે, જેમાં સૌથી વધુ સુધારો જોવા મળે છે. 6 મહિના પછી ભલે પ્રગતિ ધીમી પડે, પણ ધીરજ, સતત થેરેપી અને પરિવારના સાથથી સુધારો શક્ય બનતો રહે છે. અને આ રિકવરી દરમિયાન એક ખૂબ જ આશાસ્પદ ઘટના બને છે, જેને સ્વયંસ્ફુરિત પુનઃપ્રાપ્તિ કહેવાય છે. આમાં એવું બને છે કે મગજ પોતાની જાતને રિપેર કરીને નવા કનેક્શન્સ બનાવે છે અને એના કારણે ગુમાવેલી કોઈ શક્તિ કે આવડત અચાનક પાછી આવી જાય છે. આ આપણા મગજની જાદુઈ શક્તિનો એક ઉત્તમ નમૂનો છે. પણ રિકવરી માત્ર શારીરિક નથી હોતી, માનસિક અને ભાવનાત્મક પણ હોય છે. લગભગ 30% સ્ટ્રોક સર્વાઇવર્સને ડિપ્રેશનનો સામનો કરવો પડે છે. આ એક વાસ્તવિકતા છે અને એના વિશે ખુલીને વાત કરવી ખૂબ જ જરૂરી છે. પોસ્ટ સ્ટ્રોક ડિપ્રેશનના કેટલાક લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે, જેમ કે સતત ઉદાસ રહેવું, ખૂબ થાક લાગવો, લોકોથી દૂર રહેવું કે પછી નિરાશા અનુભવવી. આ લક્ષણોને ઓળખવા અને તરત જ પ્રોફેશનલ મદદ લેવી એ ખૂબ જ અગત્યનું છે. યાદ રાખજો, મદદ માંગવી એ હિંમતની નિશાની છે. અને હવે આપણે પાછા ફરીએ એ જ વાત પર જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. સૌથી મહત્વની અને યાદ રાખવા જેવી વાત એ છે કે સ્ટ્રોક સામેની લડાઈમાં આપણે લાચાર નથી. 80% સ્ટ્રોકને રોકી શકાય છે. આ જ્ઞાન જ આપણને આપણા સ્વાસ્થ્ય પર નિયંત્રણ આપે છે, આશા આપે છે અને એક સ્વસ્થ ભવિષ્ય માટે પ્રેરણા આપે છે. અને અંતે ડૉક્ટર વ્લાદિમીર હેચિન્સ્કીની એ જ સરળ પણ ખૂબ જ શક્તિશાળી સલાહ સાથે આપણે આ વાતને પૂરી કરીએ છીએ. સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી. બસ નાની શરૂઆત કરો. એક સમયે એક સારી આદત, એક સમયે એક દિવસ. એ જ સફળતા અને સ્વસ્થ ભવિષ્યની સાચી ચાવી છે. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.